નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 માં ભાજપી ઉમેદવારોની મતદાન રસીદમાં મોટો છબરડો જોવા મળતા વિવાદ થયો છે। નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 માં ચૂંટણી પૂર્વે વિવાદ જાગ્યો છે। ભાજપના સત્તાવાર ઉમેદવાર માધવી શેઠના નામની આગળ મિનલ ભરવાડનો ફોટો પ્રિન્ટ થતા ગંભીર ભૂલ છતી થઈ છે। જમાલપુરના પૂર્વ સરપંચ સાજન ભરવાડે પોતાની પત્નીના ફોટાનો ખોટી રીતે ઉપયોગ થવા બદલ ભાજપ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો। ઓબીસી બેઠક પરથી ટિકિટ માંગનાર મિનલ ભરવાડના ફોટાનો ઉપયોગ ભાજપના ઉમેદવારની રસીદ પર થતા રાજકારણ ગરમાયું છે। આક્ષેપ કરવામાં આવ્યું છે કે ભાજપ ઉમેદવાર માધવી શેઠને વિસ્તારમાં કોઈ ઓળખતું ન હોવાથી જાણી જોઈને અમારા પરિવારના સભ્યોનો ફોટાનો ઉપયોગ કરાયો છે। મિનલ ભરવાડને ટિકિટ નહીં મળતા મુદ્દે પણ સાજન ભરવાડને શંકા વ્યક્ત કરી છે। ચૂંટણી પહેલા જ રસીદમાં થયેલા પ્રિન્ટિંગ છબરડાને કારણે વોર્ડ નંબર 13 માં ભાજપ માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ છે। ઉમેશ સોની, નવસારી। મારું નામ સાજન ભરવાડ છે। અમારા વોર્ડ નંબર 13 માં જે માધવી કૃણાલ શેઠનું નામ છે એ સ્લીપમાં એમ નામ એમનું છે પણ ફોટો મારી વાઈફનો છાપી દીધો છે। મારી વાઈફે પણ ઉમેદવારી કરેલી, ઓબીસી સીટ હતી વોર્ડ નંબર 13 માં, એટલે ઉમેદવારી પણ કરેલી, પણ ઉપર જે ગાંધીનગરથી જે નામો આવેલા હતા એ નામો અહીંયા સુધી ના પહોંચતા જે બીજું નામ અહીંયા ગોઠવાઈ ગયું હોય એવું અમને લાગે છે। પણ આ સ્લીપ જોતાં એવું લાગે છે કે હજી પણ એ લોકોએ અમારા નામના ફોટાનો યુઝ કરવો પડે છે અને વોટ માંગવા પડે છે। આ શરમજનક વાત છે। તમે આખા ભારતમાં ભલે નરેન્દ્ર મોદીનું નામ વટાવતા હોય અને નરેન્દ્ર મોદીજીના નામથી વોટ માંગતા હોય, એના ફોટાથી વોટ માંગતા હોય, પણ અહીંયા અમારો પરિવાર એક એવું પરિવાર છે કે જે આખા ગામમાં, હું અહીંયા સરપંચ રહી ગયેલો, અમારા પરિવારને આખું નવસારી ઓળખે છે, તો અમારે આ પરિવારનો ફોટો છાપી અને વોટ માંગવાનું કામ શું? હું બદનક્ષીનો દાવો પણ કરવાનો છું।